જોઈશું ખાસ દર્શન। હાલમાં વડોદરામાં કેવો માહોલ છે, વરસાદને લઈ તંત્રની કેવી તૈયારીઓ, લોકોને અપીલ શું કરવામાં આવી છે? રોનક, વડોદરામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે જે રેડ એલર્ટ હતું તેમાં સાંજે અને મોડી રાત્રે એમ બે તબક્કાવાર વરસાદ જે છે તે ખાબક્યો હતો। મોડી રાત્રે 10 વાગ્યા બાદ જે વડોદરા શહેરમાં વરસાદ પડ્યો તે બાદ કમિશનર સહિતની જે ટીમો હતી તેમના દ્વારા અલગ અલગ જગ્યાએ ફિલ્ડ વિઝિટ પણ કરવામાં આવી હતી અને જે પાણી ભરાવાની સમસ્યાવાળા જે વિસ્તાર હતા તે તમામ વિસ્તારોની તેમના દ્વારા મુલાકાત પણ કરવામાં આવી હતી। હાલ વડોદરાની અંદર વરસાદે વિરામ લીધો છે અને કોઈ એવી મોટી બાબતો સામે નથી આવી કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ હોય અથવા તો અન્ય કોઈ જાનહાનિ થઈ હોય, પરંતુ જે વડોદરા જિલ્લાની વાઘોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં મોડી રાત્રે જે વરસાદ પડ્યો હતો તેમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની અને રસ્તા બંધ થવાની જે સ્થિતિ છે તે પણ સર્જાઈ હતી। એક શાળા હતી, શાળાની એક દિવાલ પણ ધરાશાયી થવાની જે બાબત હતી તે સામે આવી હતી। સાથે જે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા અલગ અલગ જે ટીમો છે તેમને પણ એલર્ટ રાખવામાં આવી હતી અને એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, મિલિટરી તમામને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા। સાથે જ જે પૂરગ્રસ્ત વિસ્તારો હોય કે ભૂતકાળમાં જે જગ્યાએ પૂર આવ્યું હોય તે તમામ લોકોને સુરક્ષિત આશ્રય સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા। સાથે જ જે અલગ અલગ વિસ્તારો છે તે તમામ જગ્યાઓ ઉપર અધિક કલેક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી અને તેમને અલગ અલગ તાલુકા વાઇઝ જે જવાબદારી છે તે પણ સોંપવામાં આવી હતી। વડોદરા શહેરમાં અત્યારે આજે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ જે શાળાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે તેમને આજે રજા જાહેર કરવામાં આવી છે। પરંતુ રજા જાહેર કરવામાં આવી છે તેમ છતાં કેટલીક કોલેજો એવી પણ હતી કે જેમને ઓનલાઈન ક્લાસીસ લીધા હતા અને 1000થી વધુ વિદ્યાર્થીઓ એમએસની અંદર ઓનલાઈન ક્લાસમાં પણ જોડાયા હતા, એટલે તેમના દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું। પરંતુ જે શાળાઓ છે, સરકારી શાળાઓ છે, ખાનગી શાળાઓ છે તે તમામમાં રજા જાહેર કરવામાં આવી છે અને આજે બીજા દિવસે જે યલો એલર્ટ છે તેને લઈને તંત્ર હજુ પણ સતર્ક છે અને સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી સતત જે નિરીક્ષણ છે, મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જિલ્લામાં વાત કરવામાં આવે તો જિલ્લાના કંટ્રોલ રૂમ ખાતેથી પણ કલેક્ટર દ્વારા તમામ જે જિલ્લાની અંદર વરસાદની પરિસ્થિતિ છે, દેવ ડેમની વાત હોય તે તમામ જગ્યાએ અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે દેવ ડેમમાંથી પણ જે 4 દરવાજા છે તે ખોલવામાં આવ્યા હતા અને તેમાંથી 3800 ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું હતું। જે નીચાણવાળા વિસ્તારો હતા, જે આસપાસના ગામો હતા, કાંઠા વિસ્તારના ગામો હતા, તે તમામ લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું હતું। એટલે કે હાલ વડોદરામાં જે યલો એલર્ટ છે તેનાથી આજે વરસાદની આંશિક વરસાદ વરસે તેવી આશંકા છે, પરંતુ વડોદરા બાદ હવે આ વરસાદ જે છે તે મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં એટલે કે નર્મદા સહિતના જિલ્લાઓમાં આજે વધુ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રોનક જી બિલકુલ, હવે વાત આપણે